વેલકમ ટુ યુનિટી પાઠશાળા. આઈ હોપ કે પોલીસ ભરતીની અને ફોરેસ્ટની ભરતીની જે મિત્રો તૈયારી કરે છે એમની તૈયારી સેલ્ફલી કરતા હોય તો પણ અને એકેડેમીમાં ક્યાંય હોય તો પણ સરસ ચાલતી હોય, કેમ કે હવે સમય બહુ દૂર નથી. તો આજના વિડીયોમાં તમે જે તૈયારી કરો છો એમાંની જ એક બહુ ઉપયોગી વિષય ઉપર વાત કરવાની છે, જેને થોડાક સમયથી હું જે ઇન્જરીમાં છું તો મારા અનુભવના આધારે વાત કરીશ. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ઇન્જરીની. રનિંગ કરતા હોય, ફિઝિકલ કરતા હોય અથવા તો રૂટીન જીવનમાં ઇન્જરી ક્યારે પણ આવી શકે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે લિગામેન્ટ ઇન્જરીની. થોડાક સમય પહેલાં મેં ફેસબુકમાં પોસ્ટ મૂકેલી હતી જ્યારે મને લિગામેન્ટ ઇન્જરી થઈ. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું લિગામેન્ટ ઇન્જરી. પ્રત્યક્ષ અનુભવો છે મારા આને લઈને, તો આપણે એના થ્રુ ચીજોને સમજવાનો પ્રયત્ન કરશું. તો આ છે પેલો તો ગૂગલિંગ ફોટો હતો, આ મારા જ પગનો ફોટો છે, 6ઠ્ઠા મહિનામાં પાડેલો ફોટો છે. તો લિગામેન્ટ ઇન્જરીથી હું સફર કરું છું હાલ પણ, અને મને ખબર નથી કે ક્યારે હું એમાંથી રિકવર થઈ જાય. તો પાર્ટ 1 રહેશે લિગામેન્ટ ઇન્જરી માટે આ, અને પાર્ટ 2 જ્યારે મારી રિકવરી થઈ જાય પગની ત્યારે હું તમને આપીશ. તો આ વિડીયોમાં મને ઇન્જરી કેવી રીતે થઈ, એના ટ્રીટમેન્ટ માટે મેં કયા પગલાં લીધેલા છે અને કઈ મેં ભૂલ કરી એવું મને લાગે છે, તો એની પણ આપણે ચર્ચા કરશું. તો બેઝિકલી વોટ ઇઝ લિગામેન્ટ? જ્યારે જાણવાની વાત એવી છે કે હું સ્પોર્ટથી અવેર હોવા છતાં થોડો ઘણો મને આ ઇન્જરી વિશે ખબર નહોતી, પણ જ્યારે મને ઇન્જરી થઈ ત્યારે જ ખબર પડી કે લિગામેન્ટ જેવી કોઈ ઇન્જરી હોય છે અથવા તો લિગામેન્ટ પણ હોય છે. તો લિગામેન્ટની ચર્ચા કરીએ તો આ આપણા ઘૂંટણનો સાંધો છે, તમે બેઝિકલી સમજો છો. તો અહીંયા LCL લિગામેન્ટ હોય છે. લિગામેન્ટનો અર્થ થાય છે કે આપણા જે આ બંને ઉપર નીચેના હાડકાં છે એનો જે સાંધો પડે છે, આ સાંધો છે એ આગળ પાછળ કે સાઈડમાં સરકી ન જાય. ઉદાહરણ તરીકે આપણે પગમાં પટ્ટો બાંધી દઈએ તો પગ આગો પાછો ન થાય, એવી રીતે આ જે સાંધો સરકી ન જાય, બે હાડકાં આગળ પાછળ ન થઈ જાય, કેમ કે આગળ તો પછી સ્કિન આવી જતી હોય. એટલે એને પ્રોટેક્ટ કરવા માટે આપણે કહી શકીએ કે કુદરતે અહીંયા પટ્ટા જેવું ક્રિએટ કરેલ છે. તો LCL કહેવાય, સાઈડમાં જે પટ્ટા આ સાઈડ આવેલ છે, બહારની સાઈડ અંદરની સાઈડ આવેલ છે MCL. તો ACL, LCL, MCL અને વચ્ચે બે લિગામેન્ટ્સ છે, એક આ અને આ, એ આવી રીતે જોઈન્ટ થયેલ હોય છે. તો એમાં આગળનું છે એ ACL કહેવામાં આવે છે અને પાછળનું PCL કહેવામાં આવે છે. તો મને જે ઇન્જરી થઈ છે અને મોટાભાગે જે થાય છે એ ACL ઇન્જરી હોય છે, કેમ કે ACL પગને આગળ જતો અટકાવે છે અને PCL છે એ પાછળ જતો અટકાવે છે. તો પાછળ જવામાં તો કોઈ એક્સિડન્ટ થાય ત્યારે જ વધારે પોસિબલી, અથવા તો પાછળની સાઈડ કોઈ ધક્કો આવે ત્યારે જ પોસિબિલિટી છે કે ત્યાં કોઈ ઇન્જરી આવે. પણ ACL છે એ હંમેશાને માટે પગને આગળ જતો અટકાવતો હોવાથી ત્યાં આગળનો જે પટ્ટો છે એમાં મોટાભાગે ઇન્જરી થતી હોય છે. અને આ ઇન્જરી એવી બધી મેજર ઇન્જરી નથી કે આપણે સ્પોર્ટમાં ફરી વખત આવી ન શકીએ, પણ એવી ઇન્જરી તો છે કે એમાં તમારે લાંબો સમય માટે રહેવું પડે રિકવરી માટે, જે પ્રકારની ઇન્જરી. તો અહીંયા જોઈએ આપણે ACL લિગામેન્ટ. તો જો આ ACL લિગામેન્ટ છે, અહીંથી પાછળ જાય છે અને અહીંથી આ ભાગ અહીંથી અલગ થઈ ગયો છે ને એની પાછળનું લિગામેન્ટ છે સળંગ અહીંથી જોડાયેલો છે. તો હવે જ્યાંથી આ ભાગ તૂટેલો છે ત્યાંથી પગ છે એ આગળ સરકી જાય એવું બને, પૂરેપૂરું તૂટેલું હોય તો. તો અહીં રોજો અહીંયા ગ્રાફિકમાં બતાવેલું છે કે અહીંથી આ ટીયર છે આખે આખું, એટલે કે કમ્પ્લીટ ટીયર, આગળનું લિગામેન્ટ છે આખે આખું તૂટી ગયેલું છે. તો આપણે આગળ સમજીએ લિગામેન્ટની ચીજ કેવી રીતે થાય છે. હવે માની લઉં કે આ આગળનો ACL લિગામેન્ટ અહીંથી ટોટલ ટીયર કહેવાય, અને પૂરેપૂરો તૂટી ગયો એને ટોટલ ટીયર કહેવાય. તો આગળનો લિગામેન્ટ તૂટી જાય અથવા તો લિગામેન્ટ પૂરેપૂરું તૂટે છે તો પગ છે એની મોબિલિટીને ગુમાવી દે. એટલે એનું જે મીડિયેશન રોટેશન છે એ કોઈ પણ થાય, પગ છે એમાં લિગામેન્ટ તૂટેલું હોય તો એનો સાંધો છે એ કોમ્પેક્ટ ન રહે, કોઈ સહારો ન હોય એટલે આગળની સાઈડ જતો રહે. એટલે લિગામેન્ટ જો ટોટલ તૂટેલું હોય તો આવી અસર જોવા મળે અને અસહ્ય પેઇન પણ થતો હોય છે. હવે વાત કરીએ કે લિગામેન્ટ ઇન્જરીના સ્ટેજ હોય છે અને એ સ્ટેજ મુજબ તમારી રિકવરી, તમારી ટ્રીટમેન્ટ થતી હોય છે. તો આ છે લિગામેન્ટનું એક ઉદાહરણ તરીકે લિગામેન્ટ છે, પટ્ટો છે. તો આ નોર્મલ લિગામેન્ટ છે. નોર્મલ લિગામેન્ટ આવી રીતે હોય છે. હવે એમાં ગ્રેડ 1 ટીયર હોય, મતલબ કે એના જે તાતણા છે એ તાતણા થોડા એવા તૂટેલા છે તો એને ગ્રેડ 1 ઇન્જરી કહેવાય. મારા રિપોર્ટમાં ગ્રેડ 1 ઇન્જરી બતાવે છે. તો આ ગ્રેડ 1 ઇન્જરી છે જેમાં લિગામેન્ટની અંદર થોડા એવા એના જે તાતણા છે એ તૂટેલા હોય છે.
પછી ગ્રેડ 2 મતલબ કે લિગામેન્ટ થોડુંક વધારે તૂટેલ છે પણ ટોટલી તૂટેલ નથી. અને ગ્રેડ 3 એટલે આખું લિગામેન્ટ છે એ તૂટી અને અલગ થઈ ગયું. મેજર ઇન્જરી આવે, કોઈ મેજર એક્સિડન્ટ હોય, એવી ઘટના હોય તો પૂરેપૂરું ટીયર થઈ શકે. તો ગ્રેડ 3માં સર્જરી છે એ સર્જરી તરફ જવાની ચાન્સીસ વધારે રહી છે અને સર્જરી કરાવી લેવી હિતાવહ છે. તો મને જે ટીયર છે એ હમણાં તો ગ્રેડ 1નું દેખાઈ આવે છે. હવે આપણે આગળ વાત કરીએ કે લિગામેન્ટ ઇન્જરી થાય ત્યારે આપણે કેવા કેવા ફેસમાં પસાર થતા હોઈએ છીએ. દાખલા તરીકે મારી જ વાત કરું તો આઈ થિંક મને અનુભવ થયો માર્ચમાં, જ્યારે હું 5 કિલોમીટર રનિંગ કરવા જતો હતો ત્યારે 3.5 કિલોમીટરની નજીક પહોંચ્યો એટલે મને પગમાં ગોઠણમાં એકદમ જ પેઇન થયો અને મને ખ્યાલ આવી ગયો કે પગમાં કંઈક ચીજ છે. તો મેં રનિંગ છોડી અને વોકિંગ કરી દીધું. થોડોક પેઇન ત્યારે વધારે હતો, પછી પેઇન છે એ રિલીફ થઈ ગયો, 15-20 દિવસનું રેસ્ટ લીધું અને ફરી વખત હું દોડવા ગયો. તો પાછું 3.5-4 કિલોમીટરે સેમ સિચ્યુએશન પગની થઈ. એટલે મને, તમે રનિંગ કરતા હો તો તમારી ઇન્જરીને તમે જેમ સારી રીતે જાણતા હોય એમ મારી ઇન્જરીનું મને એવું લાગ્યું કે આ વખતે કંઈક થોડીક વધારે ગંભીર પ્રકારની ઇન્જરી હોય એવું બને. તો આપણે જનરલી જ્યારે પૂરી રીતે અવેર ન હોય તો પગમાં કંઈ પણ થાય તો આપણે સીધા હાડકાના ડૉક્ટર આગળ જઈએ. તો શરૂઆતમાં તો હું હાડકાના ડૉક્ટર આગળ ગયો, ઓર્થોપેડિક આગળ. અહીંયા એક્સરે કર્યા. એક્સરેમાં સ્વાભાવિક વાત છે કે લિગામેન્ટ ઇન્જરી હોય એટલે એક્સરેમાં આવે ને ડૉક્ટરે કીધું કે બધું નોર્મલ છે, તમે દોડો તો હાલશે, વાંધો નથી, ધ્યાન રાખીને 2-4 દીની આરામ પછી. પણ મને ખ્યાલ હતો આપણું બોડી જે સાઇન આપે ને એ સૌથી શ્રેષ્ઠ હોય, એટલે મેં દોડવાનું કન્ટિન્યુ કરેલ નહોતું, રેસ્ટ હતો. પછી એકાદ મહિના જેવો સમય દવાથી ને મેડિસિનથી મેં પાસ આઉટ કર્યો, પ્રેક્ટિસ ચાલુ ન કરી, છતાં પણ મને એવી રાહત ન આવે એટલે પછી બીજા ડૉક્ટર આગળ ગયો. એને મને સીટી સ્કેન કરાવવા માટે કીધું. સીટી સ્કેનમાં અંદર લિક્વિડ ભરાયેલ છે એવું મને ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું. તો આ સીટી સ્કેનમાં લિક્વિડ છે થોડુંક ની જોઈન્ટમાં એવું જાણવા મળ્યું. ઉપરાંત સ્પાઇનની પણ અહીંયા સીટી સ્કેન કરાવી એક્સરે દ્વારા, તો ત્યાં કંઈ જોવા ન મળ્યું, કેમ કે આ દુખાવો એ પણ હોઈ શકે. તો અહીંયા માત્ર લિક્વિડ આવ્યું સીટી સ્કેનમાં. તો ડૉક્ટરે મને કીધું કે લિક્વિડ સૂકવવાની દવા આપું. તો આ દવા મેં 15-20 દિવસ કે 1 મહિનો દિવસ ખાધી. પછી લિક્વિડ તો જતું રહ્યું, પેઇન પણ ઓછો થઈ ગયો, છતાં પણ મને એવું ફીલ નહોતું થતું કે હું રનિંગમાં કન્ટિન્યુ કરું. નાની પ્રેક્ટિસ કરતો હતો ત્યારે મને દુખાવો નહોતો થતો, બટ ફિટ ફીલ નહોતો કરતો હું. ક્યારેક વચ્ચે કંઈ એક્ટિવિટી ન હોય તો પણ પગની સાઈડમાં દુખવા લાગતું. તો મેં મારી પ્રેક્ટિસને કન્ટિન્યુ ન કરી. ફરી વખત હું એક ઓર્થોપેડિક આગળ ગયો અને પછી મેં એમને બતાવ્યું જૂન મહિનામાં. તો એને મને કીધું કે તમારે રનિંગમાં ઉતરવું છે તો તમારે MRI કરાવી લેવું જોઈએ. મેં MRI રિપોર્ટ કરાવ્યો અને MRIમાં છેલ્લે જોવા મળ્યું એ આ જ પરિણામ હતું કે જે આ બંડલ ACLનું આગળનું બંડલ છે, આગળનું બંડલ આપણે લિગામેન્ટનું, એમાં પોસિબિલિટી પાર્શિયલ ટીયર હોય એવું જણાય છે. તો ગ્રેડ 1નું ટીયર છે, ગ્રેડ 1 ટીયર એ મારા લિગામેન્ટમાં હાલ પણ છે અને એની ટ્રીટમેન્ટ છે એ મેં, આ ડૉક્ટરે મને એવી સલાહ આપી કે તમારે રેસ્ટ કરવો જોઈએ, પણ લિગામેન્ટ ઇન્જરીમાં ટોટલ રેસ્ટ ન કરવો જોઈએ એવી મને પાછળથી ખબર પડી. એટલે લિગામેન્ટની ઇન્જરી એ પ્રકારની ઇન્જરી છે કે આપણે ખબર પડતા ઘણો બધી સમય વહી જાય. જો ટોટલ ટીયર હોય તો તરત ખબર પડી જાય, અધરવાઇઝ આપણે આવી રીતે હરતા ફરતા રહીએ તો ઘણો બધો સમય જતો રહેતો હોય છે. તો આવી કન્ડિશન છે મારી નીની. હવે મને છેલ્લે એવી ખબર પડે છે, અત્યારે હું એ રસ્તા ઉપર છું કે એક્સરસાઇઝ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટની મદદ લઈ અને હું મારા પગને રિકવર કરવાના પ્રયત્નમાં છું. તો આ તો વાત હતી મારી ઇન્જરીની. હવે વાત કરું કે જ્યારે આવી ઇન્જરી થાય અથવા તો કોઈ પણ ઇન્જરી થાય, તમને થોડી કંઈ ગંભીર લાગે તો એને તમારી રીતે ઠીક કરવાનો પ્રયાસ નહીં કરવાનો. સામાન્ય હોય સીન પેન ને વોટેવર કંઈ તો એ તો થઈ જાય, પણ થોડુંક ગંભીર લાગે તો તમારે સ્પોર્ટમાં કે પ્રેક્ટિસમાં આગળ ન જવું જોઈએ, ડૉક્ટરને બતાવવું જોઈએ. અને જે પ્રકારની ઇન્જરી છે એ તમને ખબર પડી જાય કે આ ઇન્જરી છે તો પછી એના સ્પેશિયાલિસ્ટને બતાવી લેવાનું. પછી બીજા કોઈ ડૉક્ટરને બતાવવામાં મેં જેમ સમય પાસ આઉટ કરી દીધો એમ ન કરવું જોઈએ. અને ડૉક્ટર પસંદ કરતાં પહેલાં ઘણું બધું ધ્યાન રાખો. કોઈને પ્રત્યક્ષ અનુભવ હોય તો એના અનુભવો પૂછો અને પછી સારા ડૉક્ટર પસંદ કરો. તો ડૉક્ટર પસંદગીમાં ધ્યાન રાખવાનું છે. લિગામેન્ટ ઇન્જરી જ્યારે થઈ હોય તો ટોટલ ટીયર ન હોય એ કિસ્સામાં તમારા પગમાં જ્યારે દુખાવો થતો હોય તો દુખાવો જ્યાં સુધી એકદમ રિકવર ન થાય ત્યાં સુધી તમારે ટોટલ રેસ્ટ નથી કરવાનો. શરૂઆતના થોડાક દિવસો છે એને રેસ્ટ કરવાનો. પછી એક્સરસાઇઝ છે એ લિગામેન્ટ ઇન્જરીમાં જરૂરી છે, પણ પર્ટિક્યુલર એક્સરસાઇઝ કરવાની છે, સલાહ સાથે એક્સરસાઇઝ કરવાની છે. આપણી રીતે બધી એક્સરસાઇઝ કરવાની હોતી નથી, સ્ટ્રેન્થનિંગ હોય છે, ઘણી બધી પ્રકારની એક્સરસાઇઝ હોય છે. તો લિગામેન્ટ ઇન્જરીમાં ટોટલ રેસ્ટ છે
એ એટલો બધી ફાયદાકારક શરૂઆતના સમય સિવાય થતો નથી. આ ચીજોને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજો મારો અનુભવ એવું કહે છે કે બધી ઇન્જરી છે એ વહેલી રિકવર થઈ જાય છે. ઇવન હાડકું ભાંગી ગયું હોય તો વહેલું હંધાઈ જાય, પણ લિગામેન્ટ ઇન્જરી છે એ થોડોક વધારે સમય લે છે. એટલે આપણે થોડુંક મેન્ટલી તૈયાર થઈ જવાનું કે જ્યારથી તમને લિગામેન્ટ ઇન્જરી થાય છે ત્યારથી આને રિકવર કરવામાં થોડોક સમય લેશે. કેમ કે બહાર આપણી ચામડી તૂટી જાય તેને વાતાવરણ પણ મળે છે, એ તરત રૂજાઈ જાય. પણ આ તો કોઈ અંદર આપણી બોડીની અંદર હાડકાં અને ચામડીની વચ્ચે કંઈ ટીયર થયું છે, કંઈ તૂટી ગયું છે, તો એને કેમ કે ત્યાં સતત લિક્વિડ હોય, ભીનું વાતાવરણ હોય, તો એને રિકવર થતાં બહુ જ વાર લાગતી હોય અને લિગામેન્ટ છે એ એની રીતે સેલ્ફલી બહુ મોડા રિકવર થતા હોય છે. તો એટલી ચીજો છે એ મારા અનુભવ ઉપરથી કહું છું. હવે વાત કરીએ કે લિગામેન્ટ ઇન્જરી આપણે ન થાય એના માટે અત્યારથી કઈ કઈ ચીજો ધ્યાનમાં રાખવી જોઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે જે રનિંગનું શેડ્યુલ હોય છે એમાં સ્ટ્રેચિંગ હોય છે, વોર્મઅપ હોય છે, આ બધી લિગામેન્ટ્સ અને બીજી બોડીને સેવ કરવા માટે જ હોય છે. તો આ હવે પછીના જે મુદ્દા છે એમાં આપણે વાત કરીએ કે આપણે લિગામેન્ટ્સ છે એને સેવ કઈ રીતે કરી શકીએ, એને વધારે મજબૂત કઈ રીતે કરી શકીએ કે આવી ઇન્જરી છે એ માઇનર બાબતોમાં ન આવે. હવે વાત કરીએ આપણે પહેલી. હું મારી વાત કરું તો મારી કદાચ ભૂલ એવી હોઈ શકે કે હું પૂરું વાર્મ ન હોય અને દોડ્યો હોય, અથવા તો મારી પ્રેક્ટિસ લાંબા સમયથી હોલ્ટ રહી ગઈ હોય અને મેં ધીમે ધીમે ઉપર લઈ જવાને બદલે થોડીક હું ઉતાવળ કરી ગયો હોય, એવું બની શકે. કેમ કે મારે આ કિસ્સામાં એકદમ સડનલી કોઈ મોટી ઘટના નથી ઘટી. દોડતા 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 એમ જ મને દુખવા લાગ્યું, ખાડો કે એવું કંઈ આવ્યું નહોતું. તો એના રીઝન છે એ આવા હોઈ શકે. હવે લિગામેન્ટને મજબૂત કરવા માટે, ઇન્જરીને દૂર રાખવા માટે કેટલીક ચીજો, લિગામેન્ટ્સ બધાય સાંધાઓમાં હોય છે, પણ આપણે રનિંગ કરતા હોય તો ગોઠણના લિગામેન્ટ છે એ વધારે મહત્વના છે. તો વાર્મ અપ પ્રોપરલી, ઉતાવળ ક્યારેય કરવાની નથી. જ્યારે પણ તમે પ્રેક્ટિસમાં જાઓ તો પ્રોપર વોર્મઅપ કર્યા સિવાય પ્રેક્ટિસ કરવી જોઈએ નહીં, કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ. આનાથી શું થાય કે આપણું બોડી છે એ દોડવા માટે તૈયાર ન હોય. આપણું ટેમ્પરેચર છે, જે ટેમ્પરેચર આપણા બોડીનું હાલ છે એ ટેમ્પરેચરથી આપણે સીધા જ ઊંચા ટેમ્પરેચરમાં વહી જાય તો લિગામેન્ટ્સને અને બોડીના બીજા પાર્ટ્સને ઇન્જરી થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે યાદ રાખવાનું છે, રનિંગ વોર્મઅપ સિવાય કરવું ન જોઈએ. કોઈ પણ પ્રેક્ટિસ વોર્મઅપ સિવાય કરવી જોઈએ નહીં. બોડીને પહેલાં અનુકૂળ કરો, પૂરી હિટ કરો અને પછી પ્રેક્ટિસ કરો. તો આ બધા મુદ્દાઓ છે એ ચેટ જીપીટી આગળથી લીધેલા છે, તો યુઝફુલ છે, તમે પણ જોઈ શકો. સ્ટ્રેન્થ ટ્રેનિંગ. તો સ્ટ્રેન્થ ટ્રેનિંગની જેટલી કંઈ પણ એક્સરસાઇઝો છે એ તમારે કરવી જોઈએ કે જે પગના મસલ્સને એકદમ મજબૂત કરે. એટલે કે તમારા પગ જ સ્ટ્રેન્થ હશે, તમારા પગ અને તમારું પૂરેપૂરું બોડી મજબૂત હશે તો એનો મતલબ છે કે તમારા લિગામેન્ટ છે એ પણ ઓટોમેટિક મજબૂત હોવાનું. તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ કરવી જોઈએ. એના સેશન પણ વીકમાં એક વખત કે અનુકૂળ લાગે એ પ્રમાણે તમારે ટોટલ સેશન અથવા તો રનિંગ કર્યા પછીનું સેશન છે એને નાખવું જોઈએ. એટલે સ્ટ્રેન્થ એટલે કે તમારા પગ છે એ મજબૂત હોવા જોઈએ, શરીર મજબૂત હોવું જોઈએ, એના માટેની ટ્રેનિંગ. ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ, મતલબ કે શરીર આપણું ફ્લેક્સિબલ રહે. હા, વોર્મઅપમાં આ બધી એક્સરસાઇઝો આવી જતી હોય છે, તો શરીર ફ્લેક્સિબલ રહે એના માટેની આવી જે સ્ટ્રેચિંગ ટાઈપની એક્સરસાઇઝો છે એને પણ આપણે આપણા રૂટીનમાં એડ કરવી જોઈએ. બહુ જ મહત્વનું, પ્રોપર ટેકનિક. પ્રોપર ટેકનિકનો અર્થ શું થાય છે કે આપણે જ્યારે દોડતા હોય ત્યારે પ્રોપર ટેકનિકથી દોડવાનું છે. એવું નહીં કે આપણો જે સ્ટેપ છે એ ખુલે છે 1.5 ફૂટ કે 2 ફૂટ કે 4 ફૂટ અને આપણે એને વધારે એકદમ ખોલવાનો પ્રયત્ન કરીએ દઈએ એક હારે. તો પ્રોપર ટેકનિકનો અર્થ એવો થાય છે કે તમારી જે શરીરનું ગેસ્ચર છે, તમારું જે દોડવાનું છે એ પ્રોપર હોય. દાખલા તરીકે ફૂટ સ્ટ્રાઇક પડતી હોય, આપણો હિલ સ્ટ્રાઇક પડતી હોય, આપણો ઘૂંટણ સીધો પગ ઉપર આવતો હોય દોડીએ ત્યારે, તો એ ટેકનિકની ખામી હોય. તો આવી ખામીઓના કારણે, ટેકનિકની ખામીઓના કારણે પણ લિગામેન્ટ છે ઇન્જર થઈ શકે, કોઈ પણ ઇન્જરી આપણે આવી શકે. તો આ ગેસ્ચર છે, બોડીનું ગેસ્ચર રનિંગ કરતી વખતે કયા પ્રકારનું હોવું જોઈએ, તો કે આ પ્રકારનું. તો આ પ્રોપર ટેકનિકની વાત છે અને ટેકનિક છે એક જ દિવસમાં ડેવલપ નથી થતી. તો ટેકનિક માટે પણ જો ટેકનિકમાં કંઈ ખામી હોય તો આપણે પ્રયાસો કરવા જોઈએ. આગળ વધીએ. યુઝ એપ્રોપ્રિએટ ગિયર. કહેવાનો અર્થ એવો છે કે જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ અથવા તો એવું લાગે છે કે મારે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવાની છે, વજન એકી સાથે વધારે ઉચકવાનો છે, ત્યારે આવા ગિયર પહેરવા જોઈએ. અથવા તમને થોડો પેઇન ફીલ થતો કંઈ એવું હોય તો તમે નીને પ્રોટેક્ટ કરીને રાખો, અથવા તો બીજા જે રનિંગ ગિયર છે એનો ઉપયોગ કરો તો તમે બીજી ઇન્જરીથી બચી શકો. દાખલા તરીકે તમે વેઇટ લિફ્ટિંગમાં જોતા હોય તો પેલો અહીંયા પટ્ટો બાંધેલો હોય છે, અહીંયા પણ એના પ્રોટેક્શન હોય છે, પગમાં પણ પ્રોટેક્શન હોય છે. તો આ પ્રોપર ગિયર કહેવાય. એટલે
આવા જરૂરી લાગે ત્યારે. એવું કંઈ નથી એવું કહેતો કે તમે રનિંગ કરો ત્યારે ની કેપ પહેરીને જ દોડો, પણ તમને એવું લાગે છે કે આજનું વર્કઆઉટ એ પ્રકારનું છે તો એને ધારણ કરવું જોઈએ, એને પહેરવું જોઈએ. આનાથી તમને ફાયદો થઈ શકે. એવોઇડ ઓવર રશ. આનો અર્થ એવો થાય છે ઓવર રશનો. અહીંયા જો લાલ કલરની નિશાની આપેલી છે. ઉદાહરણ તરીકે મને સીન પેન છે, મને કોઈ ડૉક્ટરે અથવા તો કોઈ ફિઝિશિયને સલાહ આપી કે 10 દિવસનો રેસ્ટ કરો. હવે 10 દિવસનો રેસ્ટ કરવાને બદલે આપણું બોડી છે એ બરાબર ફિટ છે વધારે, અને 6 દિવસ પછી મને વધારે રિકવરી ફીલ થાય અને પગ છે એમાંથી સીન પેન થોડું થોડું ફીલ થાય છે, અને જો હું ઇન્જરી સાથે એટલે કે દુખાવા સાથે દોડવા માંડું તો આ બહુ નુકસાનકારક સાબિત થાય છે. તો જ્યાં સુધી બોડી ટોટલી ફિટ ન થઈ જાય, ઇન્જરી સાથે કે દુખાવા સાથે પ્રેક્ટિસ કરવી એ ચીજને ટાળવી જોઈએ એવું આ કહેવા માગે છે. એના પછી નેક્સ્ટ આગળ જોઈએ તો સ્ટે હાઇડ્રેટ એન્ડ ઇટ વેલ. બહુ મહત્વનો મુદ્દો. આપણું બોડી બને જ છે ખોરાકમાંથી. તો હવા, પાણી અને ખોરાક, એમાં અહીંયા વાત કરી છે ખોરાકની. તો પ્રોપર ડાયટ કરવું જોઈએ. આપણે શરીર આગળથી જોરદાર અને ધોમ કામ લેતા હોય અને ખાવામાં કંઈ ખાતા ન હોય, આપણે રૂટીન જીવન જીવવામાં પૂરો બધા વિટામિન્સને પ્રોટીન્સને મળી રહે એવું ન ખાતા હોય ને પાછી આપણે એને બોડીને પ્રેક્ટિસમાં નાખીએ તો બહુ મોટું નુકસાન થાય. માત્ર લિગામેન્ટ નહીં, આખું શરીર છે એ આપણું વીકનેસમાં જતું રહે. એટલે પ્રોપર ડાયટ લેવું જોઈએ, ખાવાનું પ્રોપર ખાવું જોઈએ. ધ લાસ્ટ પોઈન્ટ, લિસન ટુ યોર બોડી. જેવી રીતે ઇન્જરીના કિસ્સામાં, લિગામેન્ટ ઇન્જરીના કિસ્સામાં મેં કોઈ ડૉક્ટરનું પણ ન માન્યું, મેં મારા બોડીનું સાંભળ્યું. કહેવાનો અર્થ એવો છે કે 3 ડૉક્ટરોએ મને કીધેલું હતું કે તમે થોડાક દિવસના રેસ્ટ પછી રનિંગ ચાલુ કરી શકો, પણ મેં મારા બોડીનું સાંભળ્યું. મારા બોડીએ મને કીધું કે નહીં, હમણાં દોડવા માટે એબલ શરીર છે નહીં. ભલે પેઇન એટલો બધી હતો નહીં, છતાં હું દોડી પણ શકતો હતો, પણ જો ભૂલ કરીને પણ મેં દોડવાનું ચાલુ કર્યું હોત તો આ ઇન્જરી છે એ વધારે ગંભીર થઈ શકે. એટલા માટે બહુ મહત્વનો મુદ્દો છે, સૌથી વધારે મહત્વનો મુદ્દો છે કે આપણે આપણા બોડીનું સાંભળવું જોઈએ. બોડીને કેટલી પ્રેક્ટિસ દેવાની છે, કેટલી પ્રેક્ટિસ નથી દેવાની, ક્યાંથી પ્રેક્ટિસ આગળ કરવાની છે, ક્યાં સ્પ્રિન્ટ મારવાની છે, ક્યાં સ્પ્રિન્ટ નથી મારવાની. તો સૌથી વધારે આપણે સાંભળવું જોઈએ આપણા બોડીનું. તો લિગામેન્ટ ઇન્જરીમાં અને છેલ્લે વણમાગી પંચાયતમાં ડોન્ટ હરી અપ. કોઈ દિવસ ફિઝિકલ એક્ટિવિટીમાં ઉતાવળ નથી કરવાની. આને લઈને અલગથી હું વિડીયો આપીશ કે પોલીસ ભરતી અને ફોરેસ્ટ ભરતીની જે મિત્રો તૈયારી કરે છે એને બાકીના રહેલા સમયમાં કઈ કઈ ચીજોનું ખાસ ધ્યાન રાખવું, એના ઉપર અલગથી ચર્ચા કરશું. પણ અત્યારે હું એવું કહું છું અહીંયા વણમાંગી પંચાયતમાં કે ડોન્ટ હરી અપ. ઉતાવળ કરવાની નથી. ખાસ શારીરિક બાબતોમાં ઉતાવળ ન કરવી જોઈએ, કેમ કે એ એવી રીતે ડેવલપ નથી થયેલા હોતા, એને ધીમે ધીમે આગળ લઈ જવાના હોય. એટલે ગ્રાઉન્ડમાં ઉતરીને સીધું 5 કિલોમીટર દોડી લો અને 3 દી ખાટલામાં પડ્યા રહ્યો, આવું નથી કરવાનું. એને ધીમે ધીમે ઉપર લઈ જવાનું હોય છે. ઉતાવળ નહીં કરવાની. જાન હે તો જહાન હે. ટેકનિકથી હાલવાનું છે એકદમ. તો આ વાત હતી ઇન્જરીઝની. આજની વિડીયોમાં આપણે લિગામેન્ટ ઇન્જરીની વાત કરી. તો ઘણી બધી ઇન્જરીઝ છે, રનિંગ ઇન્જરી અથવા તો ગેમ ઇન્જરી. એ ઇન્જરીને એકદમ તમારે કાળજીપૂર્વક મેનેજ કરવી જોઈએ અને વિથ ઇન્જરી કોઈ પણ પ્રેક્ટિસ છે એ કરવી જોઈએ નહીં. તો પ્રેક્ટિસ કરતા રહો. પ્રોપર પ્રેક્ટિસથી કંઈ પણ પોસિબલ છે. અને 5 કિલોમીટરના ફોરેસ્ટની જે મિત્રો તૈયારી કરે છે એની એકદમ પોતાના રૂટીનને ચુસ્તપણે રોજ રોજ પાલન કરવું જોઈએ, કેમ કે રેગ્યુલારિટીનું બહુ જ મોટું મહત્વ છે. થેન્ક યુ સો મચ.